વાનગી છે સામગ્રીમાં તમે શું લીધું? સામગ્રીમાં દહીં, ચણાનો લોટ, પકોડા બનાવવા માટે ચણાનો લોટ અને બટાકા ને ડુંગળી અને રૂટીન મસાલો. એકદમ ઓથેન્ટિક સ્ટાઇલ થી બનાવવાના છે આજે? હા, એકદમ ઓથેન્ટિક સ્ટાઇલ. કેટલી વારમાં બની જશે? લગભગ 20 મિનિટ થાય. અને કોઈ પૂર્વ તૈયારી કરવાની રહે છે એમાં? ના, ખાસ કઈ જ નહીં. ખીરું તૈયાર કરી લઈએ ચણાનો લોટનું, ઓકે, બસ એટલી જ તૈયારી કરવાની. તો ચાલો આપણી પાસે બધું જ રેડી છે, બધા મસાલા રેડી છે, ખીરું પણ રેડી તૈયાર છે, તો આપણે બનાવી જ દઈએ હવે. શ્યોર. તો ગેસ ઓન કરી દઈએ. શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? આપણે પકોડા બનાવીશું. ઓકે, ચણાનો લોટ તૈયાર કર્યું છે ખીરું. ચણાના લોટની અંદર હળદર, મીઠું, મરચું અને ચપટી ખાવાનો સોડા અને અજમો, 5 ચમચી જેટલું અજમો નાખેલો છે. ઓકે, ખીરું તૈયાર છે. નોર્મલ આપણે જે તૈયાર કરીએ છીએ ભજીયાનું એ રીતે જ કર્યું છે. એની અંદર એક ડુંગળી છીણેલી લઈશું. સમારીને પણ લેવાય, પણ છીણેલીથી શું જલ્દી ચડી જાય. અચ્છા. અને પાણી નિતારીને લઈએ છીએ? હા, બસ નોર્મલ છીણીને એટલે ચાલે. ખીરાની કન્સિસ્ટન્સી કેવી રાખીએ છીએ? આપણે ગોટા બનાવીએ ને એ ટાઈપનું ખીરું ઓકે, કે ઇઝીલી હાથથી ઉતરી શકે. અને બટાકો છીણેલો છે એ પણ 1 નંગ જેટલું લઈએ છે. ઓકે. આ ઓપ્શન છે, ના નાખો તો પણ ચાલે. બટાકા અને ડુંગળીના ભાગનું થોડું મીઠું આપણે ઉમેરીશું. ખાવાનો સોડા તમે ઓલરેડી આમાં એડ કરેલો જ છે, હા. તો ખાવાનો સોડા એડ કરી દે પછી આને રાખી મૂકી શકીએ ખરા કે તરત જ ખીરું તૈયાર કરવાનું અને ખાવાનો સોડા છેલ્લે જ આપણે ઉમેરવાનું, પણ બટાકા ડુંગળી નાખવાની હતા એટલે પહેલા ઉમેરી દીધું છે. તેલ તૈયાર થઈ ગયું છે. મીડિયમ સાઈઝના પકોડા ઉતારીશું. અત્યારે આપણે તળીને કરીએ છીએ ઓથેન્ટિક વેથી. તમે અત્યારે શેલો ફ્રાય પણ આને કરી શકો, પણ ખાવાનો સોડા થોડું વધારે લેવાનું. ઓકે. અને નોનસ્ટિક લોડી હોય પકોડા શેલો ફ્રાય થઈ શકે? હા, બહુ સરસ થાય છે. બેઝિકલી મારા ઘરમાં હું શેલો ફ્રાય જ કરું છું. અચ્છા. આપણે કેટલી ક્વોન્ટિટી આજે તૈયાર કરીએ છીએ આની? 4 વ્યક્તિને સર્વ કરી શકે. 4 થી 5 વ્યક્તિ ઇઝીલી ખાઈ શકે. સરસ ફૂલે છે પકોડા. થોડું એક તો બટાકા ને ડુંગળી આવે એટલે થોડું ફૂલે જ વધારે, અને ખાવાનો સોડા ઓલરેડી આપણે યુઝ કરેલો છે એની અંદર. ઘણી વખત એવું લાગે કે સરસ થયા છે, પણ જયારે ખાઈએ ત્યારે ખ્યાલ આવે કે કહેવાય ને કે ગળામાં ઇઝીલી ઉતરે નહીં, ગળામાં ભરાઈ જાય, તો શું કરી શકીએ? ખાસ તો ખીરામાં ધ્યાનમાં રાખવાનું કે એનું બેટર એકદમ પરફેક્ટ હોવું જોઈએ. અને ખાવાનો સોડા થોડું તો વાપરવું જ પડે છે. ઓકે. જયારે કઢીની અંદર ઉકળે તો સોફ્ટનેસ ના આવે એટલે સમજવાનું કે તમારું ક્યાંક કચાશ રહી ગઈ છે. પકોડા તૈયાર થઈ ગયા છે. કઢી માટે આપણે બેટર તૈયાર કરીશું. ઓકે. દહીં ન ખાટું ન મોળું એવું મીડિયમ લેવાનું. અચ્છા. 1 બાઉલ જેટલું આપણે દહીં લઈશું અત્યારે. અને દહીંનું પ્રમાણ વધારે હોય પાણી કરતા. કઢી આ રાજસ્થાની કઢી છે એટલે ખાસ પૂછું છું, કેવી હોય છે? ઘટ હોય છે કે લિક્વિડ વધારે હોય છે? ઘટ હોય છે. ઘટ હોય છે. ઘટ હોય છે. એની સાથે 3 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. પહેલા દહીં ને ચણાના લોટને મિક્સ કરી દઈએ. હવે એની અંદર પાણી ઉમેરી દઈશું. જે પ્રમાણે આપણે પાણી જોઈએ છે એ પ્રમાણે ઉમેરી દઈશું. લગભગ 2 થી 2.5 કપ જેટલું પાણી જાય. ગઠ્ઠા ના રહેવા જોઈએ. હા. પેનમાં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ છીએ. તેલ ગરમ થાય એ દરમિયાન આની અંદર જ મસાલો તૈયાર કરી દેવાનો. તેલની અંદર લગભગ 1/2 ચમચી જેટલું મેથીના દાણા,
મેથી થોડી લાલ થાય ત્યારે એની અંદર 2 લાલ સૂકા મરચા ઝીણા ટુકડા કરી દીધા છે, ઓકે 5 ચમચી જેટલી હિંગ, 5 ચમચી હળદર અને 5 ચમચી લાલ મરચું અને સાથે છાશ. હવે થોડું પાણી ઉમેરીશું ફરીથી. હવે આપણે કઢીનું મિક્સર એડ કરીએ. સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ફરીથી મરચું. બે વાર કેમ એડ કરીએ છીએ? પેલું વઘારમાં વધારે આપણે એડ કરી દઈએ તો બળી જવાનો ભય રહે. ઓકે કઢી ઉકળે છે, પકોડા એની અંદર ઉમેરી દઈશું. પકોડા નાખ્યા પછી 1-2 મિનિટ હલાવીને ફરી થોડું પાણી ઉમેરવાનું, જેથી પકોડા અંદરથી સરસ રીતે સોફ્ટ થઈ જાય. ઓકે અડધો 1 કપ જેટલું પાણી અત્યારે લઈએ છીએ. કારણ કે થોડા ટાઈમ પછી ફરી ઘટતો થઈ હા. જવાનું છે. અને ખાસ કરીને હિમાલી પકોડા કઢી જ્યારે બી બનતી હોય તો બીજી વાર ગરમ નથી કરતા. નહીં? ના, લાસ્ટમાં જ પકોડા એડ કરવાનું રાખે. કઢી તૈયાર રાખે, પકોડા છેલ્લે જ ઉકાળતી વખત જ નાખીને અને પછી ગેસ બંધ કરી દેવાનો. ઓકે ફૂલીને મોટા થઈ ગયા છે, સાઈઝ પણ અને એકદમ સોફ્ટ થવા. સોફ્ટ થઈ ગયા છે. સર્વિંગ બાઉલમાં લઈ લઈએ કઢી. જ્યારે સર્વ કરતા હોઈએ ત્યારે આ રીતે તેલ તૈયાર કરવાનું. નોર્મલી રાજસ્થાનમાં કોઈ પણ શાક તૈયાર થયા પછી વઘાર કરેલું તેલ હોય, તેલમાં લસણ ખાતા હોય તો તેલની અંદર 2 થી 3 કળી લસણ સરસ એકદમ લાલ થઈ જવા દેવાનું. તેલ ગરમ થાય અને લસણ એકદમ લાલ થઈ જાય. ગેસ બંધ કરીને ઠંડુ પડે એની અંદર લાલ મરચું ઉમેરી દેવાનું. ઠંડુ પડે પછી? હા, ઓકે ગરમ હોય તો બળી જાય. એટલે ઠંડુ પડે પછી લાલ મરચું એડ કરીને 10 મિનિટ પછી એને ગાળી લેવાનું. ઓકે પછી ઓલવેઝ સબ્જી અથવા કઢી હોય એની ઉપર એનો શો કરે. અચ્છા એટલે કલર તો સરસ છે, સાથે સ્પાઇસી પણ હશે આ તેલ ને? લસણની એક ફ્લેવર આવે હા. અને સાથે સાથે મરચાની તીખાશ સારી એવી આવે. તૈયાર છે રાજસ્થાની પકોડા કઢી. એની સાથે રાઈસ આપણે સર્વ કરીએ છીએ, સાથે સાથે ગરમ ગરમ પરોઠા પણ સર્વ કરે. ઇન્ડિયન રેસિપીઝ નો રંગ જ કંઈક